श्री गुरु पदनख मणिकांत ज्योत सुनिरन दिव्य दृष्टि महासिद्ध योगी महात्मा लोलंगरी बापू का जन्म संवत 1500 मध्यांतરની અંદર રાજસ્થાનમાં આવેલ જયપુર પાસે આમેરના કિલ્લામાં થયો। આમેરના રાજવી તેમના દીકરા એટલે કે જીવણસિંહજી રાઠોડ પછી જીવણદાસજી થયા અને પછી લોલંગરી। એક સમય હતો અવારનવાર રાજસ્થાન ઉપર વિધર્મીઓના હુમલા થતા છે। એ સમયમાં એક એવો સમય આવ્યો કે રાવજોધાજીનું રાજ હતું અને માનસિંહજી સેનાધિપતિ હતા અને વિધર્મીઓએ આમેર ઉપર હુમલો કરી આમેરને જીતવાની કોશિશ કરી। એ સમયે માનસિંહજી પોતાનું ભવ્ય સૈન્ય લઈ અને જંગે ચડ્યા। આ જંગની અંદર પોતે વીરગતિને પ્રાપ્ત થયા। તત્કાલ સેનાધિપતિ વીરગતિને પ્રાપ્ત થયા પછી હાલમાં સેનાધિપતિ કોણ બને એક મોટો પ્રશ્ન। ત્યારે રાવ જોધાજીની નજર માનસિંહજીના 16 વર્ષના દીકરા ઉપર ગઈ જેનું નામ જીવણસિંહજી રાઠોડ। જીવણસિંહને કીધું કે બેટા તારી ઉંમર નાની છે પણ તું કુશળ યોદ્ધા છો તો મારી ઈચ્છા છે કે તારા પિતાશ્રીની જગ્યાએ તું સૈન્ય લઈ અને લડવા જા। ત્યારે જીવણસિંહજીએ કીધું કે મારા માતુશ્રી ની આજ્ઞા હોય તો હું અવશ્ય જઈશ। ત્યારે મા પાસે આજ્ઞા લેવા ગઈ। માએ કીધું બેટા ક્ષત્રિયો હરમેશ તલવાર લઈને સુસજ્જ હોય અને રણ મેદાનમાં જ સારા લાગે એમાં મને પૂછવાનું ન હોય બેટા। ત્યારે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો। તરત જ જોધાજી મહારાજે જીવણસિંહજી રાઠોડને પોતાના સરસેનાધિપતિ તરીકેનું તિલક કરી અને રણ મેદાનમાં મોકલ્યું। બહુ મોટો રણ સંગ્રામ થયો। આ રણ સંગ્રામની અંદર જીવણસિંહજીની જીત થાય છે અને વિધર્મીઓની હાર થાય છે। ખૂબ ખુશીનો માહોલ થયો કે 16 વર્ષની ઉંમરે આવી મોટી જીત હાંસલ થઈ। એકાદ વર્ષ વીત્યું હોય ફરીથી વિધર્મીઓ હુમલો કર્યો। આ હુમલાની અંદર મહાભયંકર વિનાશક લડાઈ થઈ। આ લડાઈની અંદર જીવણસિંહજી રાઠોડે જીત હાંસલ કરી પરંતુ આ વખતની જીત કંઈક અલગ હતી કારણ કે એની નજર સૈન્ય ઉપર પડી તો ચારે બાજુ ક્યાંક માથા વિનાના શબ પડ્યા હતા, ક્યાંક પગ વિનાના, ક્યાંક હાથ વિના। એ શબની વચ્ચે એનું હૃદય કંપી ઉઠ્યું। જીવણસિંહજીને થયું કે મારામાં આવડી તાકાત કે ફક્ત મારા એકલાના બાહુબળે આવું મોટું સૈન્યને જીતી શકું તો આવી જ તાકાત અજમાવી હજારો લાખો અને કરોડોનું કલ્યાણ કેમ ન કરશે। બસ આટલી જ ભાવના હૃદયમાં ઉત્પન્ન થઈ। હૃદય દ્રવી ઉઠ્યું, અંદરનો માયનો જાગી ગયો। તરત જ બધું છોડી રાવ જોધાજીને વંદન કરી, માને વંદન કરી અને આબુના પહાડની અંદર જઈ 12 વર્ષની તપસ્યા કરી જીવણસિંહજી માંથી જીવણદાસજી। દેવમોરારી નામનો એક સંત મળ્યા। એને કીધું કે જીવણદાસજી તમે ગલતાજીમાં જઈ તપસ્યા કરો। આ તપસ્યા કરી તમે સિદ્ધ થઈ જાશો। દેવમોરારીજીના આદેશ લઈ ગલતાજીમાં પ્રવેશ કર્યો। કૃષ્ણદાસજી પૈહારીજી મહારાજ પાસે દીક્ષિત થઈ અને ગલતાના ગુફાની અંદર 12 વર્ષની અખંડ તપસ્યા કરી અને લોહ ધારણ કર્યું। લોહ એટલે લોખંડ, લંગડી એટલે લંગોટી, લોખંડની લંગોટીનું વસ્ત્ર ધારણ કર્યું એટલે લોહ લંગડી કહેવાય। જીવણસિંહજી માંથી જીવણદાસ થયા, જીવણદાસજી માંથી લોલંગી થયા। કૃષ્ણદાસજી પૈહારીજી નો આદેશ શિરોમાન્ય રાખી સમગ્ર ભારતની યાત્રા કરી પછી ગિરનારની અંદર 12 વર્ષની તપસ્યા કરી અને સંવત 1625માં આ ગોમંડલની ધરા ઉપર બિરાજિત થયા। આ ગોમંડલની ધરા ઉપર બિરાજિત થઈ પ્રથમ વટવૃક્ષનું પ્રાગટ્ય કર્યું, સત્ય અને સંસ્કારનું સિંચન કરી અનેક લોકોને સત્યનો માર્ગ દેખાડ્યો। હૃદયમાં એક ભાવના કે અહીંથી કોઈ ભૂખ્યો ન જાય માટે અહીં સદાવ્રતની શરૂઆત કરી। બાપુએ કાયમી માટે સદાવ્રત ચાલુ કરી અને અન્નદાનનો મહિમા સમજાવતા કીધું કે ટુકડો ત્યાં હરિભૂકડો, એટલે ટુકડો હોય ત્યાં જ હરિભૂકડો હોય। આ મંત્રને સાર્થક કરી 1625માં જાહેર અન્નદાન નો મહિમા સમજાવી અને ક્ષેત્ર શરૂ કર્યું। સમય જતા જતા એમના શિષ્ય એમાં ધનબાઈ માં થયા।
આ અન્નક્ષેત્રને ખૂબ પ્રજ્વલિત કરી પોતે કાવડ ફેરવી અને આ અન્નક્ષેત્રને ખૂબ વેગ આપ્યો. એક સમય આવ્યો ત્યાં લોલંગરી બાપુની કીર્તિની સુવાસ ચારે બાજુ ફેલાયેલી હતી અને એ સમયે ગોંડલની રાજધાની અરડોઈ હતી. ગોંડલ ફક્ત ગોમંડળ ટીમો કહેવાતો. અરડોઈના રાજવી એવા મોટા કુંભાજી મહારાજે આ કીર્તિ સાંભળી બાપુની વંદના કરી, બાપુને વિનંતી કરી, કીધું કે બાપુ આપ આજ્ઞા કરો, અહીં ગોમંડળ રાજની સ્થાપના કરી અને કાયમી માટે આપ મારા રાજના રાજગુરુ કરો. બાપુએ પોતાની અભિવ્યક્તિ રજૂ કરી અને કીધું કે ભલે રાજવી અહીં સામે ગોમંડળ રાજની સ્થાપના કરો, હું આપનો રાજનો રાજગુરુ કરીશ. 1600 મધ્યાંતરની અંદર અહીં ગોમંડળ રાજની સ્થાપના થઈ અને ગોંડલના પ્રથમ રાજવી એવા મોટા કુંભાજી મહારાજનું અહીં શાસન આવ્યું. ત્યાર પછી સળંગ અહીં ગોમંડળ રાજના રાજગુરુ તરીકે લોલંગરી બાપુ ઘણા વર્ષો સુધી રહ્યા. 1800 સૈકામાં અહીં ચેતન સમાધિ, પોતે યોગ શક્તિથી ચેતન સમાધિ લીધી અને અહીં ચેતન સમાધિ અહીં વિરાજિત છે. આ સમાધિ ઉપર 1900 સૈકાની અંદર ભારતદાસ બાપુ થયા. 2000 સૈકાની અંદર ભારતદાસ બાપુ થયા. ભારતદાસ બાપુએ તન મન ધનથી મહેનત કરી અન્નક્ષેત્રને લોહલંગરી એટલે કે લોહંગજી અન્નક્ષેત્ર નામ આપી પુનઃ પ્રારંભ કર્યો. સાથે સાથે માં ભુજંબાએ આ અન્નક્ષેત્રને વેગ આપ્યો. આ વેગમાં જામનગરના એવા ઢુનવાડા બા તથા દાસ રણજીતે તન મન ધનથી સેવા કરી ભારતદાસ બાપુને સહયોગ કર્યો. ઈશ્વરભાઈ યાજ્ઞિક અને હીરાબેનનું એટલી સેવા હતી. આ સેવા દ્વારા અન્નક્ષેત્રનો પ્રારંભ થયો અને આ પ્રારંભમાં તન મન ધનથી સેવા કરી અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે વટેશ્વર મહાદેવની સાનિધ્યની અંદર ઢુનવાડા બા તથા દાસ રણજીતની સમાધિ અહીં ઉપલબ્ધ છે. સમય જતા મહંત શ્રી જમનાદાસ બાપુ અને માં કંચનબાનું અનન્ય ભક્તિ, શક્તિ અને સેવાથી આ જગ્યાને 4 ચાંદ લાગી ગયા અને તન મન ધનથી સેવા કરી પોતે સમર્પિત થયા. કંચનબા 2009 અંદર દેવ વિલય થયા. પૂજ્ય સદગુરુ શ્રી જમનાદાસ બાપુ 2012 દેવ વિલય થયા. પરંતુ એનું એક સ્વપ્ન હતું, ભવિષ્યની અંદર અહીં પૂજ્ય મોરારી બાપુની કથા થઈ અને આ કથાનું સ્વપ્ન પૂરું કરવા પૂજ્ય મોરારી બાપુએ 2012 અંદર બાપુના ભંડારા પ્રસંગે એક જાહેરાત કરી કે હું ભવિષ્યમાં બાપુનું સ્વપ્ન પૂરું કરવા અહીં રામકથા કરીશ. तो 18 मई से 26 मई गोंडल में कथा करेंगे. गोंडल में कथा किए 42 इयर्स हो गए. 81 में कथा थी. हमारे पूज्य गिरधर राम बापा, जय सुखराम बापा, वीरपुर का पूरा परिवार इस कथा में पधारते थे. तो गोंडल को और वहाँ हमारे लोहलंगरी बापू का स्थान है. हमारे वैष्णव साधु का एक विभाग है गोंडलिया साधु लोहलंगरी. वहाँ के महंत बापू कथा मांगते मांगते वो तो समाधिस्थ हो गए, लेकिन वर्तमान सीताराम बापू जो है बहुत राख साधु है, गरीब, मेरे पास बोल नहीं सकते लेकिन धीरे से कहते बापू जब अनुकूल हो कथा देना. तो मैंने ये 24 घंटों में निर्णय कर लिया. वीरपुर रघुराम बापा के आशीर्वाद लेकर जलाराम बापा, मैंने भरत भैया को फोन किया कि भरत भैया ये 15 दिन है, हो जाए. बोले बापू आप हुक्म कर दो, हो जाएगा. तो 18 से 26 अभी भी चिट्ठी से बात हुई व्यासपीठ पर और ये निर्णय हो गया है. वो कथा गुजराती में हो गई.